સુરતની ઘટના સાંભળીને આખા ગુજરાતમાં અત્યારે અરેરાટી વ્યાપી ગઈ છે। એક સાથે 7 જણાએ એક જ ઘરના સભ્યોએ આપઘાત કર્યો। સુસાઇડ નોટમાં કારણ એવું હતું કે આર્થિક ભીસ, પણ એ વ્યક્તિએ એવું પણ લખ્યું કે મારા પોતાના દયાળુ સ્વભાવ હતો, એ માટે થઈને હું લોકોને ઉધાર પૈસા આપતો, પરંતુ જે લોકો મારી પાસેથી ઉધાર લઈ ગયા ત્યારે મારે આર્થિક ભીખ પડી ને ત્યારે એમાંનો મને એક પણ દેવા ન આવ્યો। મારા પરિવારનું શું થશે એવું વિચારીને વ્યક્તિએ આત્મહત્યા કરી। અને સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું કે હું કોઈના નામ લેવા નથી માંગતો, મેં બધાને જ્યાં સુધી હું જીવતો હતો ને ત્યાં સુધી મેં બધાને ઉધાર જ આપ્યું છે, પણ મર્યા પછી જીવતા પણ મેં કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ મારે કોઈને હેરાન નથી કરવા। એનો બદલો ઈશ્વર જરૂરથી લેશે। અને આ તો ઓલા જેવી વાત થઈ કે દયા તો ડાકણને ખાય હે। અને આવા સમયમાં જો તમારે મદદ કરતા પણ તમારે 100 વાર વિચાર કરવો પડે ને સાહેબ, તો એનું નામ છે કળિયુગ। માન્યું કે આ જમાનામાં મોંઘવારીમાં જીવન કાઢવું એ બહુ અઘરું છે, પરંતુ આત્મહત્યા ને એ ઉપાય નથી સાહેબ। અને આ કળિયુગમાં જયારે માણસ આર્થિક ભીસમાં હોય ને ત્યારે કોઈ એને પૂછવાય નથી જતું ભાઈ તમારા મદદની જરૂર છે, પણ જ્યાં જે વ્યક્તિને મદદની જરૂર નહીં હોય ત્યાં તો દોડી દોડીને જાય। અને ખરેખર કેવા જાવ ને સાહેબ તો માણસને અંતિમ યાત્રામાં ખભાની જરૂર નથી, પરંતુ એની જીવન યાત્રામાં ખભાની જરૂર છે સાહેબ। કોકનો ખભો બનજો, નહીતર આવીને આવી ઘટના સમાજમાં બનતી રહેશે ને બને ને તો આ વિડીયોને બને એટલો શેર કરો જેનાથી લોકોમાં જાગૃતતા ફેલાય અને થોડી દયા ભાવના આવે સાહેબ।